PFMSમાં આચાર્યની કે બદલી થઈ ગઈ હોય તો તમારે એમના નંબર બદલાવવા માટે આ પ્રોસેસને અનુસરજો. સૌપ્રથમ માય ડિટેલ્સ, એમાં માય પ્રોફાઇલ, ત્યારબાદ અહીંયા આ નંબર રજિસ્ટર્ડ છે તો એમાં તમે એડિટ કરી શકશો. એડિટ એજન્સી યુઝરમાં અહીં નવો મોબાઈલ નંબર એન્ટર કરજો. ત્યારબાદ અપડેટ આપતા નવા મોબાઈલ નંબર પર ઓટીપી જશે. ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી આપવું અને અપડેટ બટન પર ક્લિક કરવું. હવે અહીં બાજુમાં નંબર અપડેટ તો થઈ ગયો છે પરંતુ અનએપ્રુવ્ડ બતાવે છે તો અહીં સર્ચ એપ્રુવરમાં જવું. એમાં સ્કીમમાં GJ209 સિલેક્ટ કરવું. એપ્રુવર ટાઈપ ને બધું લખાઈને આવી જશે અને અહીંયા યુઝર ટાઈપમાં પહેલો ઓપ્શન સિલેક્ટ કરવો. ત્યારબાદ સબમિટ ફોર એપ્રુવલમાં જવું. આમ કરતાં અહીં એપ્રુવલ પાસે તમારી ડિટેલ જશે અને 2-3 દિવસમાં એપ્રુવ થઈ જશે.